जय श्री कृष्ण। सर्व वैष्णवों ने मारा भगवत स्मरण। श्री वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। वैष्णव आज सत्संग रोजे रोज 2 વાગે કરીએ છીએ, પણ સત્સંગની અંદર અત્યારે આપણે આનંદનો આવિષ્કાર છે એ માણી રહ્યા છીએ બપોરના સમયે. આજે આપણે વિશેષ સત્સંગ કરવાના છીએ. પવનભાઈ સખિયા, આપ ઉપસ્થિત થઈ ચૂક્યા છો. સર્વપ્રથમ આપનું સ્વાગત છે. કરશનભાઈ ભુવા, ગીતાબેન ભુવા, જે.આર. વડાલિયા, નૂતનબેન જાવિયા, સર્વ વૈષ્ણવોનું સ્વાગત કરું છું. ગોપાલ ગભાઈ ઘુમલિયા, આપનું પણ સ્વાગત છે. તો વૈષ્ણવો, કાલે આપણે જોયું રાત્રિના સમયે કે પુષ્ટિ માર્ગ છે એ સ્નેહનો માર્ગ છે, નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ છે. તો એમાં કોઈ કામના સાથે છે એ પ્રભુની સેવા નથી કરવાની, નિષ્કામ ભાવે છે પ્રભુની સેવા કરવાની છે. હવે એ સેવા કરતા કરતા પણ સેવાની અંદર છે ઘણા બધા બાધકો આવે. તો કયા બાધક આવે છે એ પણ આપણે બધા એનાથી માહિતગાર છીએ કે અસમર્પિતતા તો એ પણ મહાબાધક કહેવાય, અન્યાશ્રય તો એ પણ મહાબાધક છે. તો વૈષ્ણવો, સાથે સાથે આપણે સેવા કરીએ છીએ અને હું પદ આવી જાય કે હું સેવા કરું છું, મારા પર પ્રભુ આટલી કૃપા કરી રહ્યા છે, હું પ્રભુને આ રીતે લાડ લડાવું છું, હું આમ કરું છું. તો વૈષ્ણવો, આપણે કંઈ કરી નથી શકતા. સર્વ કંઈ છે એ પ્રભુની ઈચ્છાથી થઈ રહ્યું છે. સર્વ કંઈ છે એ પ્રભુની કૃપાથી શક્ય છે. આપણે પ્રભુને મળી નથી શકતા. પ્રભુ આપણને મળવા ઈચ્છે ત્યારે આપણે પ્રભુને મળી શકીએ છીએ, પામી શકીએ છીએ. તો આ કૃપાનો માર્ગ છે એટલે પ્રભુ ક્યારે કોના પર અનુગ્રહ કરે એ કહી ન શકાય. એના માટે પ્રભુ છે એ ક્યારેય કોઈ વર્ણ જોતા નથી, ક્યારેય કોઈ કુળ જોતા નથી એની સ્થિતિ જોતા કે ધનવાન છે ગરીબ છે. પ્રભુને જેના પર પણ ઈચ્છા થાય, જેનું પણ વર્ણન કરવાની ઈચ્છા થાય, પ્રભુ એનું વર્ણન કરે છે, એટલે કે એનો સ્વીકાર કરે છે. તો એને શરણે લે છે. આપણે નથી જઈ શકતા, પ્રભુ કૃપા કરે તો આપણે શરણે જઈ શકીએ. તો આવી રીતે આપણે કોઈ પણ પ્રકારનો જો આપણામાં અહંકાર આવી જાય, ગર્વ આવી જાય, અભિમાન આવી જાય કે હું તો કેટલી ભાગ્યશાળી છું કે પ્રભુ મને પ્રાપ્ત થયા, એવું પણ થઈ જાય તો પણ પ્રભુ છે એનાથી નારાજ થઈ જાય. પ્રભુને એ પણ ગમતું નથી. તો પ્રભુ સાથે મિલાપની અંદર એ પણ બાધક રૂપ બને. તો ગર્વ છે, એ તો અભિમાન છે, એ તો પ્રભુને સાવ પ્રિય નથી. જેમ કલેશ પ્રિય નથી એમ પ્રભુને અભિમાન પણ પ્રિય નથી. તો વૈષ્ણવો, જે રીતે પ્રભુએ કહ્યું હતું ગોપીઓને કે હું વચન આપું, આપણે મહારાસ છે એ ખેલશું. રાસ ખેલવા માટે પ્રભુએ વેણુનાદ કરીને ગોપીઓને બોલાવી. ગોપીઓ આવ્યા અને રાસ ખેલવાની શરૂઆત થઈ. રાસ રચાયો છે, રાસલીલા છે એની શરૂઆત થઈ ગઈ. પણ ત્યાં ગોપીઓને મનમાં એવું થયું કે આપણે કેવા ભાગ્યશાળી છે કે આપણે પ્રભુ સાથે રાસલીલા ખેલીએ છીએ. તો થોડોક પણ જ્યાં એને પ્રભુને એવું લાગ્યું કે આ ગોપીઓમાં અહંકાર આવ્યો કે તરત જ એ જ ક્ષણે પ્રભુ છે રાસલીલામાંથી અંતર ધ્યાન થઈ ગયા. પણ વાસ્તવમાં ગોપીઓ જેવું છે એ પ્રેમ કોઈ કરી ન શકે. ગોપીઓ છે એ આપણે ત્યાં પ્રેમની ધ્વજા કહેવાય છે. તો ગોપીઓને આપણે લક્ષ્યમાં લઈ અને આપણે પ્રભુની સેવા કરતા શીખીએ છીએ કે કઈ પ્રકારે પ્રભુની સેવા કરાય, કેમ પ્રભુને પ્રેમ કરાય, એ ગોપીઓ દ્વારા આપણે શીખીએ છીએ. પણ થોડુંક પણ જ્યાં એમને માન થયું ગોપીઓને કે તરત જ છે પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા અને પછી એ પ્રભુ છે એની ખોજમાં છે એ બાવરીઓ બની છે.
પ્રભુનો એને વિરહ થયો છે અને વિરહ દશાની અંદર શું થાય. કાલે આપણે એ પણ વાત કરી હતી કે પ્રભુ છે એનો અનુભવ બે રીતે થઈ શકે, એક તો સંયોગ અને એક વિયોગ, બંને રીતે, સંયોગ અને વિપ્રયોગ બંને રીતે. તો આજે આ કઈ રીતે છે ગોપીઓએ વિપ્રયોગ થયો એ આપણે જાણીશું. વાસંતીબેન ભૂત, બિપિનભાઈ ડોબરિયા, કોરાટ મગનભાઈ, મંગલાબેન, લલિતાબેન અકબરી, વિનોદભાઈ ગજર, અનિલાબેન, પ્રભુદાસભાઈ, રાધા શીતલ, સવિતાબેન ગોધાણી, ભાનુબેન સોની, રાજશ્રીબેન શાહ, હેમાબેન ગુજરાતી, કૃષ્ણાબેન સુદાની, રંજનબેન લુણાગરિયા, ગિરધરભાઈ માંડવિયા, ગોપાલભાઈ, આપ સર્વ વૈષ્ણવોનું સ્વાગત કરું છું. ખૂબ જ સરસ. તો વૈષ્ણવો, શિવમભાઈ ઠાકુર આપનું પણ સ્વાગત છે. જ્યારે પ્રભુ છે અંતર્ધ્યાન થઈ ગયા તો એ અંતર્ધ્યાન કૃષ્ણની ખોજ છે ગોપીઓએ કરી. તો વૈષ્ણવો આગળથી તો હું નહીં જણાવી શકું કારણ કે એટલું બધું સાહિત્ય પ્રાપ્ત નથી, પણ જ્યાંથી પણ ગોપીઓ છે એ પ્રભુની શોધ કરે છે, કઈ રીતે કરે છે, અવશ્ય થોડું ઘણું જાણવાની આજે કોશિશ કરીએ. તો એ બે લીલા થઈ, એક તો અનુકરણ લીલા અને અન્વેષણ લીલા. એકદમ છે એ ગોપીઓ વિયોગમાં ખોવાઈ ગયા છે. વિયોગમાં ખોવાઈ જાય ત્યારે અનુકરણ અને થોડું બાહ્ય અનુસંધાન આવે એટલે અન્વેષણ કહેવાય. તો અન્વેષણ અને અનુકરણ વચ્ચેની સ્થિતિ હોય ત્યારે એ ગાય, જેમ કે એક લાકડા પર પાણી પડે તો નથી લાકડું બુઝાતું કે નથી સળગતું, અંદરથી ધુવાણો છે ને એ નીકળે. એમ જ્યારે પૂરો બાહ્ય સ્પર્શ નથી, પ્રભુનો પૂરો બાહ્ય સ્પર્શ નથી અને અંદરનું અનુસંધાન પણ નથી, ત્યારે પેલા ધુમાડાના જેવી સ્થિતિ થાય છે અને આ ધુમાડો છે એ ગાન રૂપે તેમના મુખમાંથી પ્રગટ થાય છે. તો શ્રી પુરુષોત્તમજીએ બહુ સુંદર રીતે સમજાવ્યું છે કે આ ધુમાડો સાદા લાકડાના ધુમાડા જેવો નથી. આ તો ખાલી ઉદાહરણ આપ્યું, પણ એ એવો ધુમાડો નથી આ સાધારણ લાકડાનો હોય એવો. એ અગરબત્તીના ધુમાડા જેવો છે. તેની સુગંધ છે એ નાકને ગમે એવી છે. તો ગોપીજનોના હૃદયમાંથી આવો સુગંધિત ધુમાડો છે એ નીકળી રહ્યો છે, જે ગીત બહાર નીકળ્યું છે ગોપીઓને હૃદયમાંથી. આવો સુગંધિત ધુમાડો છે એ ગોપીજનોના હૃદયમાંથી નીકળી રહ્યો છે અને જેમાં આખું ગોપી ગીત ગવાય છે અને તે સાંભળનાર છે એ પણ સુવાસિત થઈ જાય, એને પણ આનંદ આવે, એ પણ આનંદ અનુભવે. તો ગોપાંગનાઓ છે એ શ્યામજીને શોધે છે કારણ કે તેને બાહ્ય અનુસંધાન આવ્યું છે. ઉન્માદ, પ્રલોભ, વ્યાધિ વગેરે દશાઓની સ્થિતિ ગોપીજનોને પ્રાપ્ત થઈ છે અને અંતરમાં બેઠેલી જે પીડા છે એ પીડાએ ઉન્માદ અને પ્રલાપની સ્થિતિ છે એ ઉપજાવી છે. પ્રલાપ આવે ત્યારે ન પૂછવું જોઈએ, એમને પણ પૂછે, ના પૂછવાનું હોય એવી જગ્યાએ પણ પૂછવા લાગે. ઉન્માદ આવે ત્યારે તેઓ પાગલ બનીને ભટકે છે. આંખમાં આંસુ ભરીને ગોપીજનો છે એ વ્રજમંડળમાં મોટા મોટા વૃક્ષો પાસે પધાર્યા છે. જઈ અને પૂછે છે કે હે પીપળ, હે વડ, તમે અમારા શ્યામ સુંદરને જાતા જોયા? તેમણે 3 વૃક્ષને પૂછ્યું છે, એટલે પીપળાને, પછી પ્લક્ષ એટલે પીપળ અને ન્યગ્રોધ એટલે વડ. આમ 3 વૃક્ષોને એક એક અધિપતિ દેવ છે. પીપળાના અધિપતિ વૃક્ષ છે એના અધિપતિ છે વિષ્ણુ અને પીપળના છે બ્રહ્મા અને વડના અધિપતિ છે શિવ. તો ગોપીજનો છે એ વિચાર કરે છે કે મોટા મોટા દેવોને જેટલી ખબર હોય એટલી બીજા કોઈને ન હોય. શ્રી મહાપ્રભુજી કહે છે કે વૃક્ષ વૈ વૈષ્ણવાહ, આ બધા વૃક્ષો વૈષ્ણવ છે. તેથી ગોપીજનોએ તેમને પૂછ્યું, કેટલાક ઝાડ છે એ નકારની સંજ્ઞામાં ડોલ્યા છે, ના પાડી કે અમે તો ક્યાંય તમારા પ્રભુને જોયા નથી અને અંજાન વૃક્ષ કહેવાયા.
કેટલાક હકારની સંખ્યામાં ડોલ્યા તે જાન વૃક્ષ કહેવાયા. તો વ્રજની પરિક્રમા કરીએ ને વૈષ્ણવો, ત્યારે ગિરિરાજજીની તળેટીમાં ગોવર્ધન તરફ જતા રસ્તામાં જાન અને અંજાન વૃક્ષો આવે છે, જ્યાં ગોપીઓએ આ બધાઓને પૂછ્યું હતું. તો ગોપીજનો કહે છે કે સખીઓ, આ વૃક્ષોના ભાગ્યમાં નંદ નંદનનું દર્શન નથી, ભલે તે શિવ બ્રહ્મા કે વિષ્ણુ હોય. આપણા પ્રિયતમનું દર્શન આપણને નથી થતું તો આમને ક્યાંથી થશે? એક ગોપીજને કહ્યું કે આ વૃક્ષોને પૂછવાનું હવે છોડી દો. આ વૃક્ષોમાં ફૂલો આવતા નથી. જે વૃક્ષોને ફૂલ આવતા હોય તેમને હવે પૂછો. આ ગોપી ગીતમાં કહ્યું છો વૈષ્ણવો, એ કહું છું. કૌશલભાઈ કડિયા, પાવતીબેન, ભરતભાઈ રાઠોડ, સુરેશભાઈ મુગલપરા, ગિરીશભાઈ અંટાલા, લલિતભાઈ દેત્રોજા, મનીષાબેન ગદેથરિયા, નૈનાબેન રાબડિયા, હસમુખભાઈ માથુકિયા, શિવમભાઈ ઠાકોર, આપ સર્વ વૈષ્ણવોનું સ્વાગત કરું છું. તો તેમણે 5 વૃક્ષોને પૂછ્યું. પેલા 3 ને પૂછ્યું હતું, હવે 5 વૃક્ષોને પૂછ્યું. કરબક, અશોક, નાગ, પુન્નાગ અને ચંપક. તો આ 5 વૃક્ષો પણ સુગંધી ફૂલો ખીલેલા છે. કદાચ એ ફૂલો લેવા માટે ગોવિંદજી ત્યાં ગયા હોય એવું વિચારે છે. કદાચ પ્રભુએ ફૂલ લેવા માટે એની પાસે ગયા હોય. તો ગોપીજનોએ તેમને પૂછ્યું, કહો તમે નંદનંદનને જોયા? વૃક્ષો છે એ ડોકું હલાવી ના પાડે. તો ગોપીઓ છે એ તો મોઢું ચડાવે છે, મચકોડે છે કે લ્યો આને નથી જોયા. સખી, એમના નામ જ એવા છે કે ભગવાન તેની પાસે જાય જ નહીં. કુબરક એટલે કુ એટલે ખરાબ, અને રવ એટલે અવાજ. તો જેમાંથી ખરાબ અવાજ નીકળતો હોય તે કુરબક. અશોક વૃક્ષ છે એ શોકને દૂર કરે છે પણ આનંદ ના આપે. શોક દૂર કરે પણ આનંદ ન આપે. તો બીભત્સ રસ અને ભયાનક રસ છે એ શૃંગાર રસના વિરોધી છે. નાગ શબ્દ સાંભળતા જ બીભત્સ રસ જાગે, માટે શૃંગાર રસાત્મક ભગવાન અહીં ના હોય. તેથી વધારે કડક શબ્દો છે પુન્નાગ. નાગથી એ કે ભયંકર શબ્દ કહેવાય પુન્નાગ. તો એ હાથી. તો એક સખી પૂછે છે કે આ ચંપાએ શું દોષ કર્યો છે કે? એટલે ત્રીજીએ કહ્યું કે તેમાં 3 દોષ છે. હે કે ચંપામાં 3 દોષ છે? તો કે હા, ચંપાને રૂપ છે, રંગ છે, સુગંધ પણ છે, પરંતુ તેનામાં એક દુર્ગુણ છે કે ભ્રમર છે એ ક્યારેય એની પાસે જાય નહીં. તો ભ્રમર જેવા શ્યામ સુંદર કદી એનો રસ ચૂસવા કદી પધારતા જ નથી. તો એક ગોપીજનોએ કહ્યું કે આ બધાને પૂછવાથી શ્યામ નહીં મળે. ચાલો પેલા તુલસીજીને પૂછીએ. બીજી સખી કે છે કે ગોવિંદજીએ તુલસીને છે એ પટરાળી બનાવ્યા છે વૃંદાને. તો તે આપણી સૌખ્યમાં થયા, એટલે તે જ જવાબ નહીં આપે, કારણ કે આપણે ચોક્ય થયા, એ આપણને ક્યાંથી જવાબ આપે તુલસીજી એમ. તો ઘોઘીજીના નામના ભક્ત કવિએ આ ભાવનું સુંદર પદ લખ્યું છે કે ચલ સખી સોતન કે ઘર જઈએ, ચલ સખી સોતન કે ઘર જઈએ, માન ઘટે તો કહા ઘટ જહે, પ્રીતમ દર્શન પઈએ. માન ખોવાઈ જાય ભલે ખોવાઈ જાય પણ પ્રીતમના દર્શન થવા જોઈએ. એટલે બીજી સખી કહે કે ચાલો તો ખરા, ગોવિંદજી છે એને તુલસી બહુ ગમે છે. તો એ તેમની આડમાં તો નહીં છુપાયા હોય ને, કદાચ એની પાછળ તો છુપાઈ ગયા નહીં હોય ને. તુલસીજી કલ્યાણી છે તો બીજા જેવા ઈ ઈર્ષાળુ નથી. જો તેની પાસે ગોવિંદજી હશે તો એ જરૂર આપણને ગોવિંદજી પાસે લઈ જશે. હે તુલસી, તું મંગલકારી છે. આ ગોપીજનો ગાઈ રહ્યા છે, કહી રહ્યા છે કે હે તુલસી, તું મંગલકારી છે, ગોવિંદજીને જતાવનારી છે, માટે કલ્યાણી છે.
ગોવિંદજીના ચરણારવિંદમાં રહેવાથી તારામાં કલ્યાણ ભાવ જાગ્યો છે. તું તારી જાતને ગોવિંદજીની દાસી સમજી દાસ્ય ભાવથી સેવા કરનારી છે. માટે હે તુલસી, અમને ગોવિંદજીનું સરનામું આપ. ત્યાં તો તુલસી માતા પણ મસ્તક છે હલાવીને કહેવા લાગ્યા કે સખીઓ, મને પણ ખબર નથી. આજે તો હું પણ તેમને શોધી લઈશ. શું કે છે? આજે તો હું પણ એમને શોધી લઈશ. તો ગોપીજનો વ્રજના કણ કણમાં ભગવાનને શોધી રહ્યા છે. વૃક્ષની લતા પતા છે એમાં એ શોધે છે. કદી નહીં ને આજે આ તુલસીમાં પણ શોક્ય ભાવ એમાં જાગૃત થયો છે. તુલસીજીમાં ચાલો પેલી માલતી મલ્લિકા જોઈને પૂછીએ, કારણ કે શ્યામજીને સુગંધી પુષ્પો ખૂબ ગમે છે, બહુ ગમે છે. એ પુષ્પોની માળા ગુંથવા કદાચ ત્યાં ગયા હોય. હવે ગોપીઓ એવા સુગંધિત પુષ્પો છે જે વૃક્ષમાં થાય, જે છોડમાં થાય ત્યાં જાય છે, જે વેલીઓમાં થાય એમાં પૂછવા જાય. સુરેશભાઈ મુગલપરા જય હો, ગોપાલભાઈ જય હો, દિનેશભાઈ ઠુમાર સ્વાગત છે, વર્ષાબેન શાહ જય હો, હેમાબેન ગુજરાતી જય હો, પાવતીબેન જય હો, કાંતિભાઈ સ્વાગત છે આપનું, ભરતભાઈ રાઠોડ સ્વાગત છે, સુરેશભાઈ મુગલપરા સ્વાગત છે. તો આજે શ્યામજીની ભાળ છે એ કોઈ બતાવતું નથી. પ્રભુ છે અંતર ધ્યાન થઈ ગયા. હવે અંતર ધ્યાન થયેલા કૃષ્ણની ખોજમાં છે આ ગોપીજનો, અને કોઈ ભાળ આપતું નથી. પ્રભુ છે કોઈ બતાવતું નથી. માધવ ક્યાંય નથી મધુવનમાં. તો ગોપીઓ છે વિચાર કરે છે કે મહારાજ આપ ક્યાં ખૂણામાં બિરાઈ ગયા છો? આપણે આની પહેલાના જે સત્સંગ વિશેષ કર્યો છે વૈષ્ણવો, ત્યાં આપણે જોઈ ગયા છીએ કે પ્રભુ ક્યાં છુપાણા છે. એ આપણે જોઈ ગયા છીએ. યાદ કરજો કે પ્રભુ ક્યાં અંતર ધ્યાન થયા એ આપણે જોઈ ગયા છીએ. તો એ રઘુ રાસ લીલાની અંદર આપણે જોઈ ચૂક્યા છીએ. તો યાદ આવે તો યાદ કરવાની કોશિશ કરજો. તો અહીંયા એને ક્યાંય બહાર નથી મળતા. તો ગોપીઓ વિચાર કરે છે કે મહારાજ આપ ક્યાં ખૂણામાં બિરાઈ ગયા છો કે તમે આટલું તમને શોધવા છતાં અમને મળતા નથી. બીજી સખી કે છે કે શ્યામને વૃક્ષો છે ને બહુ પ્રિય છે. તેમને ગોપ બાળકોને ઉપદેશ આપવાની જરૂર પડી ત્યારે વૃક્ષો બતાવીને ઉપદેશ આપ્યો હતો. માટે ફળ આપનારા રસાળ જેવા વૃક્ષો હોય ને એને આપણે પૂછી જોઈએ. એટલે ફરી પાછા શ્લોક દ્વારા ગોપીજનો છે એ પૂછે છે કે હે પરોપકારી વૃક્ષો, દુનિયાનું કલ્યાણ કરવું એ અમારી દ્રષ્ટિ છે, એ તમારી દ્રષ્ટિ છે. સોરી, દુનિયાનું કલ્યાણ કરવું, કારણ કે આ વૃક્ષો છે એ પોતે નિસ્વાર્થ રહી જે ફળો આપે છે એ આપણને આપે છે. પોતે ક્યારેય એના ફળો એ ચાખતા નથી, ખાતા નથી. એ તડકો હોય, ટાઢ હોય, તાપ હોય, વરસાદ હોય, સર્વ કંઈ સહન કરી અને આપણને છાયા આપે, વરસાદથી બચાવે, તાપથી બચાવે છે. તો એ કલ્યાણ કરનારા છે. આ બધા વૃક્ષો છે, પરોપકારી વૃક્ષો છે. એટલે કીધું કે હે પરોપકારી વૃક્ષો, દુનિયાનું કલ્યાણ કરવું એ તમારી દ્રષ્ટિ છે. આજે અમે આત્મા વિનાના બની ગયા છીએ. અમારા એ આત્મા ક્યાં ગયા હશે એ અમને બતાવો. તો ગોપીજનોનો આત્મા છે એ પ્રભુ છે, જે અત્યારે અંતર્ધ્યાન થઈ ગયા. એટલે કીધું કે આત્મા વિનાના અમે બની ગયા છીએ. અમારો આત્મા ક્યાં છે એ અમને બતાવો. એટલે કે અમારો પ્રભુ બતાવો, અમારો કૃષ્ણ બતાવો. વૃક્ષોને જાણે આંસુ આવે છે. સખીઓ જેમનું ઠેકાણું તમને ખબર નથી, તેમને જળ યોનિમાં પડેલા અમને ક્યાંથી ખબર હોય? અમે ક્યાંથી ઓળખીએ? તમે ગોપીજનો સાક્ષાત ગોપીઓ છો, તમને એના ઠેકાણાની ખબર ન હોય તો અમને ક્યાંથી ખબર હોય આ વૃક્ષ યોનિમાં અમે પડેલા છીએ? તો બીજી ગોપી કે સખી, આ પૃથ્વી અંકુરિત બની ગઈ છે, જરૂર તેની છાતી ઉપર ગોવિંદજીએ પગ ધર્યા લાગે છે. બીજી કે છે કે બાઈ,
પૃથ્વીનો આ રોમાંચ આ જન્મનો નથી. ભગવાન વરાહ બનીને તેને 2 ધાડ વચ્ચે ઉચકીને લઈ આવેલા ને, એ તને યાદ છે ને? તો એ દાઢ વચ્ચે ઉચકીને લઈ આવેલા એને યાદ કરતા આજે પણ પૃથ્વી છે ને એ રોમાંચિત જ છે. અથવા શ્યામજીને વામન બનીને એક ડગલામાં જ્યાં પૃથ્વી માપી લીધી હતી ને, એ વામન અવતારનો એમને સ્પર્શ થયો ને, એ પણ એને હજી યાદ જ છે આ પૃથ્વીને. એટલે આ રોમાંચિત જ છે પૃથ્વી. હા, ગોપીજનોના આત્મા જાય, બરાબર જશે. જ્યારે ગોપીજનો છે નિસાધન થાય ત્યારે દર્શન આપશે પ્રભુ. સાચી વાત પાવતીબેન. કૈલાસભાઈ કિરાર સ્વાગત છે. રંજનબેન જય હો. હું કે ગોપેના અધ્યમાં હૃદયમાં ખૂબ જ સુંદર તમે બતાવી દીધું રંજનબેન. પ્રભુ અત્યારે ત્યાં જતા રહ્યા છે, કારણ કે સુંદર એવું એકય સ્થળ નથી કે જ્યાં પ્રભુ છુપાઈ શકે. તો પ્રભુ એવી રીતે છુપાયા છે કે ગોપીઓ છે પોતાના હૃદયમાં જઈને જોવાના નથી. એટલે એવી રીતે ત્યાં અંતર ધ્યાન થઈ ગયા છે ને બાયણે બધે ગોઈતે રાખે છે અત્યારે ગોપીઓ. એટલે સર્વશ્રેષ્ઠ એને જગ્યા છે ગોપીજનોનું હૃદય મળ્યું, કારણ કે પ્રભુ તો બધી જ જગ્યાએ છે બિરાજમાન, કણ કણની અંદર બધે. પણ હવે પ્રભુ બધી જગ્યાએથી અંતર ધ્યાન થઈ અને એના હૃદયમાં બિરાજી ગયા છે. પ્રણયભાઈ, હિનાબેન સોની, આપનું સ્વાગત છે. ખૂબ સુંદર. મનીષાબેન અઘેરા જય હો. અલકાબેન એમ આપનું સ્વાગત છે. કૃષ્ણાબેન જય હો. જયદેભાઈ ઉંદાદ આપનું પણ સ્વાગત છે. જગદીશભાઈ ઢોલરિયા સ્વાગત છે. મંગલાબેન જય હો. જય હો સર્વ વૈષ્ણવો, સ્વાગત છે આપ સર્વનું. તો ગોપીજનોને એમ કહેવું છે કે આ પૃથ્વી આટલા વર્ષો પહેલાનો સ્પર્શ છે એ ભૂલી શકી નથી. વરાહ અવતારનો પણ સ્પર્શ થયો જ્યારે પ્રભુનો, એને ત્યારનો ભૂલી નથી શકી. જ્યારે વામન પ્રભુ છે ત્યારે એમને એક ડગલામાં જ્યાં પૃથ્વી માપી લીધા ને એના પગલાનો એને સ્પર્શ થયો પ્રભુના, ત્યારનો એ સ્પર્શ હજી ભૂલી શક્યા નથી આ પૃથ્વી. તો ગોપીજનોનું એવું કહેવું છે કે આટલા વર્ષો પહેલા પણ જ્યારે પ્રભુનો એમને સ્પર્શ થયો એ પણ પૃથ્વી હજી ભૂલી શકી નથી. તો થોડા સમય પહેલાનો સ્પર્શ આપણે કેવી રીતે ભૂલી શકીએ? આપણો તો હમણાં પ્રભુએ સ્પર્શ કર્યો હતો રાસલીલામાં જ. તો ભગવાનનો સ્પર્શ એવો છે કે એકવાર જેને લાગે, હા 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 હા, તેનો રંગ તેના જીવનમાંથી કદી ઉતરતો નથી. મને તો અત્યારે પેલું યાદ આવી જાય કે પ્રભુ કેવી લીલા કરી. આવો સ્પર્શ ગોવિંદ સ્વામીને થઈ ગયો વૈષ્ણવો. પછી જેમને પૂરણ મળે છે આખા પ્રભુના શ્રી અંગ પર છે એ સુગંધિત એવો લેપ લગાવ્યો, અર્ગજા સમર્પ્યા, ચંદન સમર્પ્યું. અને માધવા ગોડ બ્રાહ્મણ છે, એમણે પણ આવું સુખ પ્રાપ્ત કર્યું. અને ખાસ તો જમનાવતાની અંદર કુંભરદાસજીના ખેતરમાં પ્રભુ કાયમી ખેલવા જાય તો આખા ખોળામાં બ્રહ્માંડ સમાઈ જાય, એના ખોળામાં પ્રભુ બિરાજી જાય. પછી આવી સ્થિતિ થાય કે ન થાય? આવા તો કેટલા બધા ઉદાહરણો છે વૈષ્ણવો, પણ આ તો અત્યારે આપ્યા. પેલીના પ્રભુ કેસ ખેંચતા જાય, એને ગાલે છે માખણ લગાડતા જાય, તે પ્રભુનો સ્પર્શ થઈ ગયો હોય તો શું થાય વૈષ્ણવ? બદરોલા છે એના ઘરમાં પણ એની મટુકી ફોડી લીધી અને એના મુખમાં આવી અને ભાત છે, સકડી છે, વઘારેલા ભાત છે અપાવી ગયા, તો ત્યારે શું થઈ હશે દશા બદરોલાની? નરોની શું દશા થઈ હશે વૈષ્ણવ? દેવકાની શું હશે પરિસ્થિતિ? એ બધું જોવા જેવું છે, એ બધું છે વિચારવા જેવું છે, એ મંથન કરવા જેવું છે. આપણને તો ખાલી વાર્તા લાગે છે વૈષ્ણવો, પણ વાર્તા નથી. પ્રભુએ પોતાના સ્વરૂપ આનંદનું દાન કર્યું ત્યાં. તો અહીંયા એમ કહે છે કે ભગવાનનો સ્પર્શ એવો છે કે એકવાર જેને લાગે તેનો રંગ તેના જીવનમાંથી કદીએ ઉતરતો નથી. મધુબેન મુંજપરાજ સ્વાગત છે. જય હો વિનોદભાઈ. રંજનબેન લુણાકરિયા જય હો. સર્વ ગોપીજનો ગુરુ સ્વરૂપે હાલ આ કલિકાલમાં
પ્રકટ સ્વરૂપે વિરાજે છે. ખૂબ જ સુંદર વાત કરી તમે કૃષ્ણાબેન. અત્યારે જે વલ્લભ વંશજો છે એની તમે વાત કરી રહ્યા છો, ખૂબ જ સુંદર છે. અને એની અંદર પણ વસ્તુ એ છે કે એ બિંદુ સૃષ્ટિ છે અને આપણે બધા જે છીએ નાદ સૃષ્ટિ છીએ વૈષ્ણવો, એ પણ આપણે જોયું છે. પાવતીબેન જય હો. હા, આ આનંદ જ્યારે વ્રજમાં જઈએ ત્યાં થાય હો, તો ત્યારે થાય વૈષ્ણવો. ગમે એવું હોય, વ્રજની અંદર આપણને આનંદ આવે છે ને આવે છે. પછી આપણે કોઈ બહારનું બાહ્ય છે આપણને અનુસંધાન રહેતું નથી. આંતરિક જ આનંદ આપણને એવો આવ્યા કરે કે ન પૂછો વાત. બાકી આપણે તો તમે 5 સ્ટાર હોટલોની અંદર પડ્યા રહ્યો અને તમને એમ લાગે કે આપણને એ ભૌતિક સુખ પ્રાપ્ત થયું છે, પણ એક વખત તમે વ્રજની અંદર ટેન્ટની અંદર આપણે વ્રજયાત્રા કરતા હોઈએ અને જે પાલમાં રહીએ છીએ ને જે આનંદ પ્રાપ્ત થાય ને એવો આનંદ તો ક્યાંય પ્રાપ્ત ન થાય. એ તમે પછી 5 સ્ટાર હોટલનો કમરો ભૂલી જાઓ, એવો આનંદ છે ત્યાં આવે. કારણ કે વ્રજ ભૂમિ છે, સાક્ષાત એ ભૂમિ પર પ્રભુનો સ્પર્શ થયેલો છે અને ત્યાં તમે જાઓ છો વૈષ્ણવો. જયશ્રીબેન સ્વાગત છે. જય હો કરશનભાઈ. તો એ રંગ છે જીવનમાંથી ક્યારેય ઉતરતો નથી. એટલા માટે તો વૈષ્ણવો આપણે યમુનાજીની વાલુકા છે એનો સ્પર્શ થવો એટલે સાક્ષાત શ્રી ઠાકોરજીનો સ્પર્શ થવો, અને એમના જળનો સ્પર્શ થવો એટલે પણ સાક્ષાત શ્રી ઠાકોરજીનો સ્પર્શ થવો. તો આ રીતે આપણને પ્રભુનો સ્પર્શ થાય છે વૈષ્ણવો, પણ આપણને અનુભવ કરતા આવડવો જોઈએ, એ વાત ખાસ છે. ઉષાબેન મોદી આપનું પણ સ્વાગત છે. તો આટલામાં વૈષ્ણવો ત્યાં મોટી મોટી આંખો વાળી હરણીઓ આવી. જય હો સવિતાબેન. તો એટલે ગોપિકાઓ કહે છે કે આને પૂછી નહીં, કોઈને મુક્તિ નથી. ગોપીઓ જે દેખાય એને પૂછી લે છે. તે હરણીઓને પૂછે છે કે આને હાલો આપણે પૂછી લેવું. જો આ પૃથ્વી ઉપર 2 વ્યક્તિઓના પગલા દેખાય છે, એ પગલા જોતા લાગે છે કે પ્રભુજી એકલા ગયા નથી, તો પ્રભુની સાથે કોઈક છે. તો એ જાણીને તેમનું હૃદય વધારે ભડક્યું છે. લે, પ્રભુ હારે કોઈક બીજું છે. તો એ પગલામાં કસ્તુરી, ચંદન, કેસરની સુગંધ આવે છે. પગલાની અંદર આની સુગંધ આવે છે. તો બંનેના શ્રી અંગની એ સુગંધ છે. ગોવિંદજી આપણામાંથી કોઈક એક વધુ સૌભાગ્યશાળીને સાથે લઈને ગયા લાગે છે. આપણા કરતા વધારે જે ભાગ્યવાન સૌભાગ્યશાળી છે ને એને લઈ ગયા છે પ્રભુ, અને આ ડાળીઓ તેમને પ્રણામ કરવા લચેલી છે. જો નીચે નમી ગઈ છે આ ડાળીઓ એને પ્રણામ કરવા માટે. તે હજી નીચે નમવાનું માથું ઊંચું કરતી જ નથી. જો હજુ નીચું નમેલું એનું માથું છે, ઊંચું કરતી નથી. માટે આપણે હવે એને પૂછી લઈએ. હાલો, તો આપણે એને પૂછીએ. એમ ગોપીઓ છે એ વિચાર કરે. વ્રજના વૃક્ષોની શોભા અનોખી અને અલૌકિક છે. મારું વૃંદાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. વાહ ભાઈ વાહ. ખૂબ જ સરસ. અમારો મનોરથ પણ પાવતીબેન એવો જ છે, પણ ઈશ્વર કૃપા કરે તો મારે પણ આ તમારા જેવા વૈષ્ણવો સાથે જ જવું છે. અમારે અમેરિકાથી આપણે અશ્વિનભાઈ વામજા જોઈન્ટ થાય છે ને, એને મને તમારી પહેલા કહી ચૂક્યું છે કે હું માર્ચ મહિનામાં આવીશ બેન, અને પછી તમારે કંઈક ગોઠવવું તો પડશે જ એવું કીધું છે. તો પછી અવશ્ય કંઈક જો ભગવદ ઈચ્છા થશે તો શક્ય હશે તો કરીશું. બરાબર ને? એ તો આપણે મહારાણીમાનો હુકમ થાય ને તો થઈ શકે. વ્રજમાં આમનમ ન જઈ શકાય, ને આધિપત્ય એમનું છે. ગીતાબેન સૂચક આપનું સ્વાગત છે. ચંદુભાઈ ડોંગા આપનું પણ સ્વાગત છે. તો વૈષ્ણવો, મને તો ખૂબ જ આનંદ આવે છે, પણ આપણો સમય છે એ થઈ ગયો છે. અને કાલે કોને કોને ગોપીઓ પૂછે છે એ પણ અવશ્ય જોઈશું. તો આજે સર્વને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.
સરસ, આભાર પાવતી બેન.